પુનઃ મહાદેવજીને મેળવવા માટે 13 વર્ષની ઉંમરમાં હિમાલયમાં માં પાર્વતીનું પ્રાગટ્ય થયું મીના દેવીના કુખે। હિમાલય જેના પિતા બન્યા છે અને મીના દેવી જેની માં બની છે। મહાદેવજીને પુનઃ મેળવવા માટે હિમાલયમાં તપસ્યા કરે છે। સપ્ત ઋષિએ જઈ અને માં પાર્વતીને આશીર્વાદ આપ્યા કે જેની માટે તમે તપસ્યા કરો છો, જેને મેળવવા માટે તમે સાધના કરો છો, એ મહાદેવજી તમને જલ્દી મળે આવા અમારા આશીર્વાદ છે। મહાદેવજી પુનઃ અમને પ્રાપ્ત થાય। નાની ઉંમરમાં આ તપસ્યા કરી દેવતાઓ મહાદેવજીના લગ્ન થાય, પુનઃ પાર્વતીની સાથે મહાદેવજી પરણે। આવો દેવતાઓ ભાવ લઈને મહાદેવજીની પાસે આવ્યા। દેવતાઓના કહેવાથી, દેવતાઓની પ્રાર્થનાથી મહાદેવજી પુનઃ પરણવા તૈયાર થયા છે। તો સુંદર મજાના મહાદેવજી માં પાર્વતીની સાથે લગ્ન કરવા તૈયાર થયા તો બધેથી પહેલા ઇન્દ્ર આવ્યો। મહાદેવને કહે કે આ વ્યાગંબર પહેરી અને સર્પોની માળા પહેરીને પરણવા ન જવાય, એટલે હું સરસ મજાના પીળા પીતાંબર આપું, જરકસી જાંબા આપું અને આપ એ પહેરી લ્યો, વરાજા તૈયાર થાવ। તો મહાદેવ કેવા લાગ્યા કે વ્યાગંબર પહેરી, સર્પોની માળા પહેરી અને શમશાનની ભસ્મ છોડીને પરણવા જઈશ, દીકરી આપવી હોય તો આપે, નહીં તો પાછા આપણે ભલા કહી દઈશું। મારો જે દરરોજનો ડ્રેસ છે, મારો દરરોજનો યુનિફોર્મ છે, મારો દરરોજનો જે પહેરવાના કપડા, એ થોડા ઉતારીને હું વ્યાગંબર, હું પીળું પીતાંબર ને જરકસી જાંબા પહેરીને પરણવા જાઉં? તો સ્વયં કુબેરજી આવીને કહેવા લાગ્યા, મહાદેવ આ સર્પોની માળા ઉતારો અને સોનાના હાર પહેરી લ્યો, સોનાના બાજુબંધ પહેરી લ્યો। મહાદેવજી કહેવા લાગ્યા કે દરરોજ જે મેં પહેર્યા હોય એ શૃંગાર શું કામ ઉતારો? આ સર્પોની માળા, આ રુદ્રાક્ષની માળા, આ મારી પ્રિય વસ્તુ છે। તો કોઈ કોઈ દેવતાઓ આવીને મહાદેવજીને કહેવા લાગ્યા કે જાનમાં અમને લઈ જાજો, એટલે અમે બધા હારા દેખાય છે, અને આ તમારી જે સેના છે ને એને પાછળ રાખજો। ભૂત, પ્રેત, પિશાચની, ડાકીની, શાકીની, ભૈતાલ, એ બધાને પાછળ રાખજો, અને અમે બધા વીઆઈપી છે ને અમને આગળ લઈ જાજો। મહાદેવ કહેવા લાગ્યા, તમે વીઆઈપી તમારા ઘરે રહ્યો, આ દરરોજ જે મારી સેના છે ને એને મારે લઈને પરણવા જવું, એ રાજી થાય કે આજ અમારો માલિક પરણે છે, બાપ આજ અમારો મહાદેવ પરણે। અને દરરોજ જે મારી હારે રહેતા હોય, દરરોજ મારી સાથે રહેતા હોય, એને હું કેમ કહું કે તમે પાછળ રહેજો? આ મારી સેના છે ને આગળ નાચીએ અને તમારે બધે પાછળ ચાલવાનું। અને સુંદર મજાની જાન મહાદેવની નીકળી હિમાલય તરફ પ્રયાણ કરે છે। ભૂત, પ્રેત, પિશાચની, ડાકીની, શાકીની, વૈતાલ એવા નાચે, એવા નાચે, રાજી રાજી થાય। જાન જ્યારે હિમાલયની ગોદમાં આવી, હિમાલયના પટાંગણમાં આવી, હિમાલયના પાદરમાં આવી, તો પેલા ગામમાં જાન 3 દિવસ રોકાતી। આ તો હવે 3 કલાકના લગ્ન થઈ ગયા। સવારે 11 વાગે જાન આવે ને બપોરે 3 વાગે તો જાન વિદાય થઈ ગઈ। પેલા 3 દિવસ જાન રોકાતી, અને ઝાપામાં એને ઉતારા આપતા। અને જે કન્યાના લગ્ન હોય એને વરાજાને જોયો ન હોય કે જેની આરે હું પરણું છું કેવા છે એને ક્યારે જોયા ન હોય। પેલા થોડા આવા મોબાઈલ હતા,
એટલે મહાદેવજીને પાર્વતીએ જોયા નથી, પણ પેલા સહેલીઓ જતી અને એ આવીને કહેતી કે આવો રૂપાળો વરાજો છે અને આવો સુંદર મજાનો વરાજો જેને તું પરણવા જઈ રહી છો એ મૂર્તિઓ બહુ રૂપાળો છે. તો પાર્વતીની સહેલી આવી અને પેલા બ્રહ્માજીને જોયા. એટલે બ્રહ્માજીને જોઈને પાર્વતીની સહેલી પાર્વતીની પાસે જઈને કે મૂર્તિને જોયો નતો? તો કેમ? તો કે સફેદ દાઢી સફેદ વાળ આવો મૂર્તિઓ આવ્યો. પાર્વતી કહેવા લાગ્યા ઈ મારા ન હોય. તો કોઈ આવીને કીધું કે ઐરાવત હાથી ઉપર બેઠો છે, સોનાનો મુગટ પહેર્યો છે, જરકસી જાંબા પહેર્યા છે, પીળા પતાંબર પહેર્યા છે અને ઐરાવત હાથી ઉપર બેહીને આવે છે. પાર્વતી કહેવા લાગ્યા ઈ મારા ન હોય. કોઈ આવીને કીધું પાર્વતી નંદી ઉપર સવાર છે અને વ્યાઘાંબર પહેર્યું, પીતાંબર વ્યાઘાંબર પહેર્યું, સર્પની માળા પહેરી અને શમશાનની ભસ્મ છોડી. પાર્વતી કહેવા લાગ્યા ઈ મારા હોય. અને કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં હજી લગભગ કોઈ બહેનો પોતાની પતિનું નામ લેતી નથી. હજી આપણે બોલાવે તો શું કહીને બોલાવે? એ ઊભા થાવ, એ સાંભળું. હજી નામ લઈને આપણામાં બોલાવતા નથી. કારણ કે પત્ની કહે કે જેનું નામ એનો નાશ હોય એ નામ મારાથી ક્યારે લેવાય નહીં. એક શિષ્યથી સદગુરુનું નામ નથી લેવાતું. ભાગવતમાં ક્યાંય પણ સુખદેવજીએ રાધિકાનું નામ નથી લીધું. કારણ કે સદગુરુ રાધિકાના સુખદેવજીના સદગુરુ રાધિકા છે અને સુખદેવજીના સદગુરુ રાધિકા છે. એટલે ભાગવતમાં ક્યાંય પણ રાધાનું નામ સુખદેવજીએ લીધું નથી. કારણ કે મારા સદગુરુનું નામ લેવાય નહીં. એટલે શિષ્યથી સદગુરુનું નામ ન લેવાય અને પત્નીથી પતિનું નામ ન લેવાય. જે નામનો નાશ હોય એ નામ ક્યારે મારાથી લેવાય નહીં. અને એટલા અક્ષર છે કકા બાળકડીના, એમાંથી કેવો સરસ મજાનો શબ્દ ગોઈતો. એનો અર્થ થાય ઈશ્વર. મારી માટે જો કોઈ ઈશ્વરનું સ્વરૂપ હોય તો એ માત્ર ને માત્ર મારા પતિદેવ છે. અને આવા ઈશ્વરના સ્વરૂપને માની તો પાર્વતી કહે કે ઈ મારા હોઈ શકે. શમશાનની ભસ્મ છોડી હોય, વ્યાઘાંબર પહેર્યું હોય અને સર્પની માળા પહેરી હોય. તો સહેલી કહેવા લાગી પાર્વતી ક્યારે જોયા નતા તમે? આ જેની હારે તમારા લગ્ન થવાના છે એને ઓળખવાની જરૂર નથી, એને જોવાની જરૂર નથી. કારણ કે જન્મો જન્મ મારો ને એનો નાતો છે. બાપ, જન્મો જન્મનો નાતો હોય એને મારે ઓળખવાની શું જરૂર છે? બસ આ જ સ્થિતિ આપણી છે. એક આત્મા અને એક પરમાત્માનો જન્મો જન્મનો નાતો છે. એટલે એક આત્મા એ પરમાત્માને જન્મો જન્મનો નાતો હોય, જન્મો જન્મનો સંબંધ હોય. એ આત્માનો એક જ કર્તવ્ય છે, આત્માનો એક જ લક્ષ્ય છે, આત્માનો એક જ ધ્યાન છે, પરમાત્માનું સ્મરણ કરવું, પરમાત્માને પોતાના. એટલે પતિની પત્નીની માટે કોઈ ઈશ્વરનું સ્વરૂપ હોય તો માત્ર ને માત્ર એ પોતાના પતિદેવ છે. એની પૂજા કરી લ્યો એટલે તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી. અને દીકરો મા બાપની પૂજા કરી લે એટલે એને ક્યાંય જવાની જરૂર નથી. અમારા એક મહાત્માજી કે બહુ સારી વાત કરે, ઉમરાવાળી દુખી હોય ને ત્યાં સુધી ડુંગરાવાળીને પૂજવા ન જવું. પહેલા ઉમરાવાળીને રાજી રાખો અને પછી ડુંગરાવાળીને પૂજવા જાવ. ઉમરાવાળી દુખી હોય અને ડુંગરાવાળીને 1000 રૂપિયાની સાડી પહેરાવવા માટે જાઓ, એ જગદંબા સીધો ઘા કરી દે. પહેલા ઉમરાવાળીને પહેરાવો, એને રાજી રાખ. તો દીકરાની માટે જગદંબા હોય તો જન્મ આપનારીમાં જનેતા, અને પત્નીની માટે પરમાત્મા હોય
તો એ માત્ર ને માત્ર પોતાના પતિદેવ છે. તો જાન તોરણે આવી અને માં મીનાદેવી એને પોકવા આવે તો જેવા મહાદેવજીને જોયા એવા તરત જ માં મીનાદેવી મૂર્છામાં પડ્યા ગયા. આવો મુહૂર્ત મહાદેવજીના ઓકણા પોકણા થયા. મહાદેવજીના લગ્ન પાર્વતીની સાથે થયા. આ લગ્ન ચારધામ આપણે જાવ ને, હજી પણ ત્યાં અગ્નિ ચાલુ છે. ચારધામમાં સીલ ફાટા છે અને સીલ ફાટામાં આજ પણ ત્યાં અગ્નિ ચાલુ છે. એટલો વરસાદ વરસતો હોય, એટલો પવન આવતો હોય, પણ ત્યાં અગ્નિ સતત ચાલુ છે. મહાદેવજી અને પાર્વતીના લગ્ન ત્યાં થયા છે હિમાલય.